કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખાણીપીણીના એકમો ઉપર સ્વચ્છતાની તપાસમાં વહાલા દવલાની નીતિ. એક સ્થળે સીલ મરાય, અન્ય સ્થળે દંડ ફટકારાયના વિવાદના પગલે કરમસદ આણંદ મનપા તંત્ર સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવા તથા જન આરોગ્યની સુરક્ષા અંતર્ગત મનપા વિસ્તારમાં આવતા ખાણીપીણીના એકમો પર સમયાંતરે તપાસ હાથ ધરતા હોય છે. વહાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવતી હોય તેમ એક સ્થળે સ્વચ્છતાના અભાવ પર એકમને સીલ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ અન્ય એકમને માત્ર સામાન્ય દંડ ફટકારવામાં આવે ના પગલે વિવાદનો મધપૂડો છંછેડાવવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદ આણંદ મનપા દ્વારા ખાણીપીણીના એકમો ઉપર સ્વચ્છતા અને જન આરોગ્યની સુરક્ષા અંતર્ગત સમયાંતરે તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. જે અંતર્ગત વિદ્યાનગર વિસ્તારમાં ખાણીપીણીના એકમો ઉપર તપાસ હાથ ધરવામાં આવતા એક સ્થળે સ્વચ્છતાના અભાવ વર્તાતા એકમને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે અન્ય એક એકમના સ્થળે સ્વચ્છતાના અભાવ ખાણીપીણીના વપરાશમાં ઉપયોગી ખાદ્ય પદાર્થમાં વિસંગતતાઓ છતાં એકમને માત્ર સામાન્ય દંડ ફટકારતા મનપાની વહાલા દવલાની નીતિ પર વિવાદનો મધપૂડો છંછેડાવવા પામ્યાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે આણંદ વિસ્તારમાં પણ ખાણીપીણીની હોટલની તપાસમાં વહાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવી હતી.